નમસ્કાર જય મિત્રો, માર્કેટ વીકલી અપડેટ એપિસોડ નંબર 52માં આપ સૌનું સ્વાગત છે. દર શુક્રવારની જેમ આપણે સાંજે 6 કલાકે લાઈવ હાજર થઈ ગયા છે. આખા વીકમાં માર્કેટમાં શું ઘટના બની અને આગલા વીકમાં માર્કેટમાં શું ઇન્ડિકેટર રહેશે તેના પર વિસ્તૃતમાં ચર્ચા કરવા માટે મિત્રો પેજ પર જો નવા આવ્યા હો તો અંત સુધી જોડાયેલા રહેજો અને અંતમાં તમારો જેન્યુઇન અભિપ્રાય આપજો. તે પહેલા તમને જણાવવાનું કે મિત્રો અમે અહીંયા જે પણ ઇન્ફોર્મેશન આપીએ છીએ એ તમારી જનરલ અવેરનેસ માટે આપતા આવીએ છીએ. અમારી કોઈ પેડ ચેનલ કે પેડ સર્વિસ છે નહીં. અમે જે પણ માહિતી આપીએ છીએ તેમાં કોઈ પણ તમારે ટ્રેડ કે એક્શન લેવું હોય તો તેના માટે તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ અવશ્ય કરવો. તો મિત્રો વધુ સમય ન લેતા આપણે સેશનની શરૂઆત કરીએ. તો ગયા વીકનું જે ક્લોઝિંગ હતું મિત્રો તેનાથી 27 પોઈન્ટ માઇનસમાં નિફ્ટીનું ઓપનિંગ થયું. નિફ્ટીનું જે ઓપનિંગ થયું ત્યારબાદ આખા વીકમાં ભારે વેચવાલીનો સમય રહ્યો. માત્ર 2 દિવસમાં માર્કેટ તેના ઓલમોસ્ટ 1 મહિનાના લોને ટચ કરીને આવ્યું અને આજના દિવસે નિફ્ટીનું જે ક્લોઝિંગ થયું એ 26,046ના લેવલ પર થયું. આખા વીકમાં માર્કેટનો જે હાઈ છે 26,178 છે. એટલે માર્કેટ એના જે ઉચ્ચતમ સ્તર છે તેનાથી લગભગ 1%થી 1.5%ની આસપાસ નીચે છે અને માર્કેટનું જે નીચેનું લેવલ હતું આખા વીકમાં 25,693 ત્યાંથી પણ આપણે ઓલમોસ્ટ 1થી 1.5% ઉપર છે. તો મિત્રો આખા વીકમાં માર્કેટમાં જે વેચવાલીનો દોર થયો ત્યારબાદ કાલે અને આજના દિવસમાં જે પોઝિટિવિટી આવી તેની પાછળ કયા ઇન્ડિકેટર હતા, ત્યારબાદ આરબીઆઈ તરફથી શું ઇન્ડિકેશન આવ્યા છે તેના પર આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીએ. તો મિત્રો આ વીકમાં આરબીઆઈ તરફથી 2 મહત્વપૂર્ણ ઘટનાઓ પર વિસ્તૃત અહેવાલ આવ્યો. તો આરબીઆઈનો જે નવો પ્રસ્તાવ છે મિત્રો એ તમારે ખાસ સમજવા જેવો છે. તમે કોઈ પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હો મિત્રો તેમાં ઘણીવાર ફ્રોડ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો આરબીઆઈ હવે નવી એક સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે જે ટૂંક સમયમાં લાગુ થશે. હવે તમે કોઈ પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરશો તો ત્યાં તમને એક નીચે ઓપ્શન આવશે યસ ઓર નો. એ ઓપ્શન પર તમે જો યસ ક્લિક કરશો એટલે કે તમને ખબર છે કે તમારો સોર્સ ઓથેન્ટિકેટ છે, તમારું ટ્રાન્ઝેક્શન જે છે એ જેન્યુઇન છે. તો યસ કરશો તમે તો તમારું ટ્રાન્ઝેક્શન વિધિન 1 આવરમાં સક્સેસફુલ થશે. પણ જો તમે શ્યોર નથી તો ત્યાં એક ઓપ્શન આવશે નો. એ નો ઓપ્શન પર જો તમે સિલેક્ટ કરશો તો તમારું ટ્રાન્ઝેક્શન પ્રોસેસ થવામાં 24 કલાકનો સમય લાગશે. એટલે કે જો તમને ખબર પડે ટ્રાન્ઝેક્શન કર્યા બાદ કે તમારી સાથે ફ્રોડ થયો છે કે તમારી સાથે કોઈક ચીટિંગ થઈ છે તો તમે જેવું સાયબર સેલ અને બેંકને રિપોર્ટ કરશો તો બેંક પાસે એટલો સમય રહેશે 24 કલાક સુધીનો જેથી તમારા પૈસા જે છે એ સારી રીતે આસાનીથી ટ્રેક થઈ શકે. તો ટૂંક સમયમાં આરબીઆઈ દ્વારા તમામ બેંકો પર જે પણ ટ્રાન્ઝેક્શન તમે કરશો ઓનલાઈન ટ્રાન્સફરના તેની પર તમને આ ઓપ્શન જોવા મળશે. હવે મિત્રો આરબીઆઈ તરફથી બીજું પણ એક નવી મહત્વપૂર્ણ ઘોષણા થઈ છે. આરબીઆઈ તરફથી આ વર્ષે એપ્રિલ મહિનામાં એક સર્ક્યુલર જાહેર થયો હતો, પરંતુ આવતી એપ્રિલથી એટલે કે 1 એપ્રિલ 2026થી તમે તમારા સિલ્વરના જે પણ ઓર્નામેન્ટ્સ છે તેની પર પણ તમે હવે લોન લઈ શકશો. આ જે લોનની જે સમય સીમા છે મિત્રો એ હજી નક્કી નથી થઈ, પરંતુ રકમની જે સીમા છે એ નક્કી થઈ ચૂકી છે. તમારું જે પણ સિલ્વર ઓર્નામેન્ટ્સ હશે તે 2.5 લાખ સુધીનું જો હશે તેમાં તમને 85% સુધીની લોન મળી શકશે. 2.5 થી 5 લાખ રકમ માટે તમારે 80%ની રકમ મળશે તમને લોન અમાઉન્ટ, અને તેની ઉપરની જે અમાઉન્ટ હશે જેના પર તમને 70% જેવી લોન મળવાપાત્ર રહેશે. હાલમાં જે આ સર્ક્યુલર છે મિત્રો તેમાં માત્ર ને માત્ર ગોલ્ડ સિલ્વર જ્વેલરી પર જ છે. તો માત્ર જ્વેલરીની સામે તમને લોન મળશે. હાલમાં સિલ્વર ETF અને સિલ્વર મ્યુચ્યુઅલ ફંડને આમાં કન્સિડર નથી કર્યા, તો એના માટે આપણી નજર રહેશે.
આરબીઆઈ તરફથી જેવું અપડેટ આવશે કે બેન્કિંગ સિસ્ટમ તરફથી નવું કંઈક બી અપડેટ આવશે તો આપણે તેના પર જરૂરથી માહિતી શેર કરીશું. તો તમને આ આરબીઆઈનો આ સર્ક્યુલર કેવો લાગ્યો તેના પર તમારો અભિપ્રાય તમે અહીંયા જણાવો. તો આ તો થઈ આરબીઆઈની વાત મિત્રો. આરબીઆઈની જે વાત થઈ મિત્રો, જે સિલ્વર પર જે એમનું નોટિફિકેશન આવ્યું છે તો તેનું કારણ શું છે? તો કારણ એ જ છે મિત્રો કે ઘણા લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ હતી કે સિલ્વર આપણા ઘણા ભારતીયો પાસે છે અને એઝ અ ઓર્નામેન્ટ તે લોકો કન્ઝ્યુમ કરે છે, પરંતુ તેનું કોઈ કોમર્શિયલ યુઝ નથી. ઇમરજન્સીનો ટાઈમ જ્યારે પણ આવે છે કોઈ પણ ફેમિલીમાં, ત્યારે મોસ્ટ ઓફ સિલ્વરની જે આઇટમ હોય છે તેનો કોઈ યુઝ થતો નથી. તો હવે આરબીઆઈ આ એક્શન એટલા માટે લીધું છે કે તેનો કોમર્શિયલ યુઝ પણ થઈ શકે. તેની સાથે સાથે મિત્રો જે સિલ્વરમાં જે તેજી આવી છે, આજના દિવસે સિલ્વરે 2 લાખનું લેવલ પાર કર્યું. આજનો જે હાઈ છે મિત્રો સિલ્વરનો 2,01,521 છે. તો તે પણ એક બહુ મહત્વનું પરિબળ છે કે સિલ્વર એઝ અ ઓર્નામેન્ટ તરીકે તો કન્સિડર થાય જ છે, પરંતુ હવે એક નવી એસેટ તરીકે પણ કન્સિડર થવા લાગ્યું છે. એસેટ તો ઓલરેડી યુઝ થતી જ હતી, પરંતુ હવે કોમર્શિયલ રીતે પણ તમે યુઝ કરી શકશો. તેની સાથે સાથે મિત્રો આપણે જોઈએ તો ગોલ્ડે પણ આ વીકમાં આજના દિવસે નવો લાઈફ ટાઈમ હાઈ ટચ કર્યો છે. 1,34,866નો આજના દિવસે ગોલ્ડે લાઈફ ટાઈમ હાઈ ટચ કર્યો છે. તો આ જે લાઈફ ટાઈમ હાઈ ટચ કર્યો છે મિત્રો, તેની રિવર્સ ઇફેક્ટ પણ આપણી ઇકોનોમીમાં જોવા મળશે ટૂંક સમયમાં. ટૂંક સમયમાં એની અસર જોવા મળશે. એનો મતલબ એ છે કે જ્યારે જ્યારે ગોલ્ડનો ભાવ ઉપર ગયો છે ત્યારે ત્યારે આપણા રૂપિયાએ અંડર પરફોર્મ કર્યું છે. તો તેનો સીધી અસર આજના દિવસે આપણા રૂપિયા પર જોવા મળી અને આપણા રૂપિયાએ આજે નવો લાઈફ ટાઈમ લો બનાવ્યો 90.54. ધીમે ધીમે આપણો રૂપિયો 91 તરફ પ્રયાણ કરી રહ્યો છે. તો આ એક બહુ મહત્વનું પરિબળ છે, કારણ કે આપણું જે ગોલ્ડનું જે બાઇંગ છે એ સતત વધી રહ્યું છે. તેને કારણે રૂપિયા પર એની રિવર્સ ઇફેક્ટ આવી રહી છે, કારણ કે તેને કારણે આપણે જે આપણા જે ફોરેક્સ રિઝર્વ છે તેને એક્ઝિટ કરવા પડતા હોય છે અને તેને કારણે આપણા રૂપિયા પર તેની રિવર્સ અસર આવતી હોય છે. ગોલ્ડની સાથે સાથે આપણે જોઈએ મિત્રો કે આ વીકમાં ક્રૂડમાં બહુ શાંત વોલ્યુમ રહ્યું. આખા વીકમાં ક્રૂડ 63.88ના એના ઉચ્ચતમ સ્તરથી આજે 61.68નો લેવલ પર ક્લોઝિંગ આપ્યું. તો આજે ક્રૂડની જે મુવમેન્ટ છે મિત્રો હવે બહુ મોટી રહી નથી. જ્યારે જ્યારે ક્રૂડમાં મોટો ઉછાળો આવતો હોય છે, જ્યારે જ્યારે પણ ક્રૂડ આખા વર્ષમાં $65 ઉપર ગયું છે, ત્યારબાદ તેમાં શાર્પ ફોલ આવતો હોય છે અને આ શાર્પ ફોલ જ્યારે પણ આવ્યો છે મિત્રો, ત્યારે એ પછી ફરીથી $62 થી $63 વચ્ચે ટ્રેડ કરે છે. તો આજે મિત્રો ક્રૂડની જે વોલેટિલિટી છે એ ખાસી એવી જે છે એ રિડ્યુસ થઈ ગઈ છે. હવે તેને કારણે પેટ્રોલના ભાવ પર પણ મોટા ભાગે અસર થતી નથી, કારણ કે ઓલરેડી ભારતની સરકારે પેટ્રોલમાં 20% ઇથેનોલ મિક્સ કરવાનું પરિપત્ર જાહેર કરી દીધો છે અને ઓલરેડી મોટા ભાગની પેટ્રોલિયમ કંપનીઓ તેના પર અમલ કરી રહી છે. કરવાની હતી, પરંતુ તે લોકોએ તેમનો ટાર્ગેટ ઓલરેડી વહેલા પાર કરી ચૂક્યા છે. ગવર્મેન્ટનો ટાર્ગેટ હતો 2030 સુધીમાં 20% મિક્સ એથેનોલ પ્લસ પેટ્રોલ, પરંતુ તેઓ ઓલરેડી 2025માં આ ટાર્ગેટ પાર કરી ચૂક્યા છે. હવે આપણે વાત કરીએ મિત્રો કે આખા વીકમાં જે મુવમેન્ટ આવી તેમાં વોલેટિલિટી ઇન્ડેક્સનું શું થયું. તો મિત્રો વોલેટિલિટી ઇન્ડેક્સ આખા વીકમાં નીચેની તરફ જ રહ્યો છે. 11.13નો તેનો હાઈ હતો અને આજના દિવસમાં તેનો જે લો લેવલ હતું એ 10.10નું હતું અને આખા વીકમાં ઉપરથી રહીને વોલેટિલિટી ઇન્ડેક્સ એ નીચેની તરફ જ આવ્યું છે. આ એક બજાર માટે સારો સંકેત કહેવાય કે જે મોટી મુવમેન્ટ આવતી હોય છે તે રિડ્યુસ થાય છે. જ્યારે જ્યારે પણ વોલેટિલિટી ઇન્ડેક્સ 10ની નજીક હોય છે ત્યારે મોટી મુવમેન્ટ જે આવતી હોય છે બંને તરફી એ રોકાઈ જાય છે. હવે આ જે મુવમેન્ટ થઈ મિત્રો ગોલ્ડ, સિલ્વર, વોલેટિલિટી ઇન્ડેક્સ અને ક્રૂડમાં,
તેને કારણે બજારમાં હવે આગળ શું ઇન્ડિકેશન છે તેના પર હું તમને માહિતી આપું. બજારની નજર હવે માત્ર એક જ વસ્તુ પર છે, ભારત અને યુએસએની ટ્રેડ ડીલ પર. 3 દિવસની જે મીટિંગ છે તેનો આજે અંતિમ દિવસ છે. હજી શું ફેસલો થયો છે તેના પર કોઈ આઉટકમ આવ્યું નથી, પરંતુ યુએસએથી જે ટીમ આવી છે તેમનું એવું કહેવું છે કે ભારત સાથેની ટ્રેડ ડીલ માટેની વાતચીત પોઝિટિવ થઈ રહી છે. આ વિષયમાં ઓલરેડી આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુએસએના પ્રેસિડેન્ટ સાથે ફોન પર વાત કરી છે. તેની પર આવતા વીક સુધીમાં કંઈ ને કંઈ આઉટકમ જરૂર આવશે. જે ટ્રેડ ડીલ થશે મિત્રો એ સ્ટેજીસમાં થશે, સંપૂર્ણ રીતે એક દિવસમાં ડિસિઝન નહીં આવી જાય. આ એક શોર્ટ વાત છે, કારણ કે જ્યાંથી ટ્રેડ ડીલની શરૂઆત થઈ હતી ત્યારથી આપણે સૌ પ્રથમ દેશ હતા કે આપણે ટ્રેડ ડીલ કરી લઈએ, પરંતુ સમહાવ કોઈ રીતે ડીલ સેટ ના થઈ. તેને કારણે હવે જે પણ ન્યૂઝ આવશે એ સ્ટેજીસમાં આવશે. તો સંપૂર્ણ ટ્રેડ ડીલ એક સાથે ક્લોઝ નહીં થાય. પોસિબલ હશે તો પહેલાં જે આપણી પર 25% જે ટેરિફ લાગ્યો છે એક્સ્ટ્રા, તેનું કંઈ નિરાકરણ આવશે. ત્યારબાદ બાકીના જે 25 છે તેમાં કેટલું રિડ્યુસ થાય છે તેની પર મેક્સિમમ આપણી ગવર્મેન્ટનો ફોકસ હશે. આપણા મંત્રી મિસ્ટર પિયુષ ગોયલ તેની પર વારંવાર અપડેટ આપતા રહે છે, તો આપણી તેના પર નજર રહેશે. કંઈક પણ નવી અપડેટ આવશે તો આપણે આપણા પેજ પર જરૂરથી શેર કરીશું. તો આ તો થઈ માર્કેટની વાત મિત્રો. માર્કેટમાં હવે આપણે જોઈ રહ્યા છે ઘણા લાંબા સમયથી આઈપીઓનો ક્રેઝ ભારતીય માર્કેટમાં વધી રહ્યો છે. આ વીકમાં પણ નવા આઈપીઓ લિસ્ટ થયા અને તેની સામે 3 નવા આઈપીઓ આવ્યા અને આજના દિવસે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડનો આઈપીઓ ઓપન થયો છે. તો હાલમાં મોટા ભાગના જે આઈપીઓ જે આવે છે મિત્રો તેમાં વેલ્યુએશન્સ જે હોય છે એ ખૂબ ઊંચા હોય છે. જનરલ પબ્લિક જે હોય છે સામાન્ય રીતે ઓનલાઈન પ્લેટફોર્મ મોટા ભાગના અવેલેબલ જે હોય છે તેમાં હવે સબસ્ક્રિપ્શન ડેટા અવેલેબલ હોય છે, મોટા ભાગની ઇન્ફોર્મેશન ઓનલાઈન અવેલેબલ હોય છે. તે છતાં જનરલ પબ્લિક મોટા ભાગના આઈપીઓ માત્ર ગ્રે પ્રીમિયમ જોઈને એપ્લાય કરતી હોય છે. તો ગ્રે પ્રીમિયમ એક એવી વસ્તુ થઈ ગઈ છે મિત્રો, તેને લીધે મોટા ભાગની પબ્લિક જે છે ગેરમાર્ગે દોરાતી જાય છે. તેનું તમને પ્રાઇમ એક્ઝામ્પલ આપું મિત્રો. ગયા વર્ષે એક આઈપીઓ આવ્યો હતો, સ્ટેનલી લાઇફસ્ટાઇલ. સ્ટેનલી લાઇફસ્ટાઇલ જે કંપની છે મિત્રો પ્રીમિયમ ફર્નિચરનું કામકાજ કરે છે. આ જે કંપનીનો જે આઈપીઓ આવ્યો હતો તેનું જે પ્રાઇસ બેન્ડ હતું તેમાં ઉચ્ચતમ સ્તર હતું 369 ₹369 ભાવ હતો. આઈપીઓ જે છે 97 ગણો ભરાયો હતો. આઈપીઓનું જે ઓપનિંગ થયું હતું મિત્રો ₹494 પર થયું હતું, એટલે ઘણું પોઝિટિવ ઓપન થયું હતું. અને ત્યારબાદ મિત્રો આઈપીઓ ટૂંક સમયમાં ₹627 લાઈફ ટાઈમ હાઈ બન્યો અને આજના દિવસે મિત્રો તેના ઉચ્ચતમ સ્તરથી 64% ડાઉન છે. આજનો તેનો ભાવ ₹225 છે મિત્રો. તો દરેક આઈપીઓ મિત્રો ભરવા જેવા હોતા નથી. દરેક આઈપીઓ લોંગ ટર્મની સ્ટોરી નથી હોતા. તમારે કોઈ પણ આઈપીઓ એપ્લાય કરવો હોય મિત્રો તો તેના પહેલાં તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ કરવો જોઈએ. તે તમને સાચી ગાઈડન્સ આપશે. તમારી પાસે કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર ન હોય મિત્રો તો તમે અમારો પણ સંપર્ક કરી શકો છો. આપેલ લિંકથી તમે અમારી સાથે જોડાઈ શકો છો. અમે તમને માહિતી આપીશું કયો આઈપીઓ ભરવો અને કયો આઈપીઓ ન ભરવો. હવે આ તો થઈ વાત મિત્રો આઈપીઓની. આઈપીઓની સાથે સાથે મિત્રો આરબીઆઈ અને સેબી તરફથી વારંવાર એક્સપાયરીના જે કોન્ટ્રાક્ટ છે, એક્સપાયરીના જે દિવસો છે તેમાં વારંવાર અપડેશન આવી રહ્યા છે. તેને કારણે જે બ્રોકિંગ કંપનીઓ છે તેમના જે રેવન્યુ છે તેમને ઘણી બધી અસર થઈ છે અને તેને બીટ કરવા માટે, તેને મેચ કરવા માટે બ્રોકિંગ કંપનીઓ તરફથી એક નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે, એમટીએફ. એમટીએફ એટલે માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી. આ જે માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી છે મિત્રો એ એક પ્રકારનું ક્રેડિટ કાર્ડ તમે કહી શકો. તો આ જે પ્રોડક્ટ છે મિત્રો ઘણી બ્રોકિંગ કંપનીઓ પ્રોવાઈડ કરે છે, ઓલમોસ્ટ બધા જ પ્રોવાઈડ કરે છે. તો આનો યુઝેજ શું છે મિત્રો? તો આનો યુઝેજ એ છે મિત્રો કે તમારા સપોઝ તમારા ડીમેટ એકાઉન્ટમાં ₹25,000 પડ્યા છે
તો તેની સામે તમે 1 લાખ રૂપિયા સુધીના સ્ટોક લઈ શકો છો. હવે આમાં કેટેગરી વાઇઝ અલગ અલગ હોય છે ક્રાઇટેરિયા. લાર્જ કેપ કંપનીનો શેર હોય તો તમને થોડુંક વધારે બાઇંગ કરી શકો, અને મિડ કેપ હોય કે સ્મોલ કેપ હોય તે પ્રમાણેનું થોડું ઓછું લિવરેજ તમને આપતા હોય છે. જ્યારથી વીકલી ઓપ્શન્સ બંધ થયા છે, ડેલી એક્સપાયરી બંધ થઈ છે મિત્રો, ત્યારથી રિટેલનો ફ્લો એમટીએફ તરફ વધી ગયો છે. અને ડેટા એવું કહી રહી છે કે મોટા ભાગના જે રિટેલ ઇન્વેસ્ટરો છે હવે એમટીએફ થ્રુ ટ્રેડિંગ કરવાનું શરૂ કરી રહ્યું છે. તો આ એક બહુ ગંભીર પરિસ્થિતિ છે. જ્યારે જ્યારે તમે એમટીએફથી ટ્રેડિંગ કરો છો મિત્રો, ત્યારે તમને તેના પર એડિશનલ ચાર્જ લાગતો હોય છે. દરેક બ્રોકિંગ કંપનીનો અલગ અલગ ચાર્જ હોય છે. તેમાં રજિસ્ટ્રેશનનો પણ ચાર્જ હોતો હોય છે. તો આ એક તમારા માટે બહુ મોટું સંકટ બની શકે છે જો તમે એમટીએફ ફેસિલિટી યુઝ કરી રહ્યા છો તો. કારણ કે એમાં જો તમે નિયમિત સમયે જો પેમેન્ટ ન કર્યું તો તમને મોટી પેનલ્ટી લાગી શકે છે. બીજું જોખમ એ છે એમાં મિત્રો કે જ્યારે તમે કોઈ સ્ટોક એમટીએફ દ્વારા બાય કર્યો, સપોઝ એની પ્રાઇસ આજે 1500 રૂપિયા છે, તો 1500 રૂપિયાથી એ શેરનો ભાવ જો રિવર્સ ગયો, નીચેના ભાવે આવ્યો, તો તમને લોસ થઈ શકે છે. કારણ કે એમટીએફની જે હાલની જે સમય સીમા છે મિત્રો 275 દિવસની છે. 275 દિવસ સુધી તમે એને કન્ટિન્યુ કરી શકો છો. ત્યારબાદ તમારે જો એને કેરી કરવું હોય તો તમારે ફૂલ પેમેન્ટ કરવું પડે, અન્યથા તમારે તમારી પોઝિશન જે છે એ સ્ક્વેર ઓફ કરવી પડે. તો તમારો જે પણ સ્ટોક હોય એ સમય સીમા દરમિયાન જો નીચે ગયો હોય તો તમને મોટું નુકસાન થઈ શકે છે. તો એમટીએફ જેવા પ્રોડક્ટથી સાવધાન રહેવું. જે પણ તમારે પોઝિશન લેવી હોય મિત્રો, તે તમારા એકચ્યુઅલ અમાઉન્ટ જે છે તે મુજબ જ લેવી જોઈએ. કારણ કે આ વસ્તુ એક ક્રેડિટ કાર્ડ જેવી છે, જે ક્રેડિટ કાર્ડ તમને જે છે એ બેંકો દ્વારા આપવામાં તો આવતું હોય છે, પરંતુ પાછળના જે હિડન ચાર્જીસ જે હોય છે એ ખૂબ ભારે હોય છે. તો આ તો થઈ એમટીએફની વાત. હવે આપણે વાત કરીશું મિત્રો બજારમાં જે ગયા મહિને જે મ્યુચ્યુઅલ ફંડમાં એક્ટિવિટી થઈ તેના પર તમને થોડી માહિતી શેર કરું. તો મિત્રો બજારને સપોર્ટ આપવામાં, બજારને તેજી તરફ લઈ જવામાં મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનો ઘણો મોટો રોલ છે. તો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીના આંકડા શું કહી રહ્યા છે? તો મિત્રો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીએ સૌ પ્રથમવાર 80 લાખ કરોડનું એયુએમ પાર કર્યું. 80.8 લાખ કરોડનું હાલનું એયુએમ છે, જે એના આગલા મહિને 79.8 લાખનું હતું. ટોટલ જે ઇન્ફ્લો છે ઇક્વિટીમાં તે મિત્રો 21% વધીને 29,911 કરોડનો રહ્યો છે. તો આ જે ઇક્વિટીમાં હાલમાં ટૂંક સમયમાં જે તેજી આવી છે તેની સાથે સાથે મિત્રો ગોલ્ડમાં જે રોકાણ થતું હતું ETF માધ્યમ, તેમાં ખાસો એવો ઘટાડો થયો છે. ગયા મહિને એટલે ઓક્ટોબર મહિનામાં 7,743 કરોડની સામે નવેમ્બર મહિનામાં 3,742 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થયું ગોલ્ડ ઇટીએફમાં. આ ગોલ્ડ ઇટીએફની વાત કરીને તેની સામે મિત્રો આપણે જોઈએ તો ટોટલ એસઆઈપી બુક જે છે તેમાં માર્જિનલી ઘટાડો થયો છે 0.28%. ગયા મહિનાની જે એસઆઈપી બુક હતી 29,529 કરોડની હતી, તેની સામે આ મહિને 29,445 કરોડની થઈ છે. તો આ માર્જિનલ ઘટાડો છે. આને કારણે કોઈ ચિંતાજનક વાત નથી, પરંતુ ચિંતાજનક વાત એ છે કે જે સ્ટોપેજ રેશિયો છે તે થોડોક ઉપરની તરફ આવ્યો છે. 43.18 લાખ એસઆઈપી સ્ટોપ થઈ છે અથવા મેચ્યોર થઈ છે, અને તેની સામે નવી એસઆઈપી જે છે 57.14 લાખની થઈ છે. તો આ જે એસઆઈપી સ્ટોપેજ રેશિયો જે છે એ શું કહેવા માંગે છે? તો ઘણા બધા જે પણ ઇન્વેસ્ટરો છે મિત્રો, જે છેલ્લા 1 થી 2 વર્ષમાં બજારમાં આવ્યા છે, તેમનું મ્યુચ્યુઅલ ફંડનું રિટર્ન જે છે એ મોટા ભાગે ફ્લેટ હશે અથવા નેગેટિવ હશે. તેને કારણે મોટા ભાગની જે એસઆઈપીઓ જે છે એ સ્ટોપ થઈ છે. તો આ સ્ટોપ થવાનું કારણ મુખ્યત્વે રિટર્ન જ છે. કારણ કે છેલ્લા 1 વર્ષમાં તમને હું વાત કરું મિત્રો, તો નિફ્ટી જે છે ગયા વર્ષે આજના દિવસે 24,548 પર હતી, અને આજના દિવસનું જે એનું ક્લોઝિંગ છે 26,046.
તો નિફ્ટીએ એક વર્ષમાં માત્ર 6% રિટર્ન આપ્યું. સેન્સેક્સની વાત કરું મિત્રો તો 81,289નું ગયા વર્ષનું આજનું ક્લોઝિંગ હતું અને આજના દિવસનું સેન્સેક્સનું ક્લોઝિંગ 85,267 છે. તો સેન્સેક્સે તો નિફ્ટીથી પણ ઓછું એટલે 4.89%નું રિટર્ન આપ્યું છે. તો છેલ્લા એક વર્ષમાં ના બજારે રિટર્ન આપ્યું ના મ્યુચ્યુઅલ ફંડે રિટર્ન આપ્યું. તેને કારણે એસઆઈપીના જે સ્ટોપેજના જે નંબર છે એ ઊંચા રહ્યા છે. તો ઊંચા જે રહ્યા છે મિત્રો તે કોઈ ચિંતાજનક વાત નથી. હાલમાં જે ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા માત્ર ને માત્ર પર્સન્ટેજ રિટર્ન તમને બતાવવામાં આવે છે અને તેને કારણે મોટા ભાગના જે ઇન્વેસ્ટરો છે એ થીમેટિક સ્કીમ પસંદ કરી દેતા હોય છે. તેમની રિસ્ક અલગ હોય અને તેઓ સ્કીમ અલગ પસંદ કરતા હોય છે કારણ કે તેમની પાસે ફાઇનાન્શિયલ એડવાઇઝર નથી હોતો. તમારે મિત્રો જે પણ મ્યુચ્યુઅલ ફંડમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હો તેના માટે તમારે પાકા ફાઇનાન્શિયલ એડવાઇઝરની એપ્રોચ કરવો જોઈએ. આપેલ લિંકથી તમે અમારી સાથે જોડાઈ શકો છો. હું આ વાત કેમ કરી રહ્યો છું કારણ કે તમારા જે પણ મ્યુચ્યુઅલ ફંડનું રિટર્ન બનતું હોય છે, જે પણ તમારું શેર બજારના પોર્ટફોલિયોનું રિટર્ન બનતું હોય છે એ લાંબા ગાળે બનતું હોય છે. તમારા જે પણ શેરનું જે રિટર્ન બનતું હોય છે તેમાં અલગ રીતનું કન્વિક્શન તમારી પાસે હોતું નથી અથવા અમુક વાર તમે એવા એક્શન લઈ લો છો જે ન લેવા જોઈએ. જેમ કે હાલમાં જે 2 ઘટના બની, ઇન્ડિગો એરલાઇનની જે ઘટના બની મિત્રો, હાલમાં આપણે જોયું કે ડિસેમ્બરના પહેલા વીકમાં મોટા ભાગની જે ઇન્ડિગોની ફ્લાઇટ છે તે કેન્સલ થઈ. તેને કારણે ઘણા ઇન્વેસ્ટરોએ તેમાં પોઝિશન ઘટાડી દીધી છે અને ચિંતિત છે તે લોકો કે આગળ આ એરલાઇનનું શું થશે. તેની સાથે સાથે મિત્રો જોઈએ કેન્સ ટેકનોલોજીની આપણે ગયા સપ્તાહે વાત કરી હતી. તો મિત્રો હાલમાં જે કન્ડિશન જે છે બંને કંપનીની હું વાત કરું તો બંને કંપનીઓ હાલમાં જે પોઝિશનમાં જે છે તેમના ઓપરેશન ભારતમાં ચાલુ જ છે. તે લોકોના નંબર પર ટૂંક સમય માટે અસર પડશે. ખાસ કરીને ઇન્ડિગોની જે વાત કરું મિત્રો તે કંપનીએ સ્પષ્ટ રીતે જાહેર કર્યું છે કે આગલા 2 ક્વાર્ટર સુધીમાં તેમના જે રેવન્યુ છે તેમની પર ભારે અસર પડશે. તો આ બધી વસ્તુઓથી તમને તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર માહિત કરાવશે. તો તેના માટે તમારી પાસે ફાઇનાન્શિયલ એડવાઇઝર જરૂરથી હોવા જોઈએ કારણ કે જે પણ હું વાત કરું છું મિત્રો અને જે પણ ડેટા મેં તમને કહ્યા એ મેં તમને એક વર્ષના કહ્યા. છેલ્લા એક વર્ષમાં માર્કેટમાં કોઈ રિટર્ન બન્યું નથી. માર્કેટમાં અત્યારનો તમે મૂડ જુઓ તો મોટા ભાગની જે બિઝનેસ ન્યૂઝ ચેનલ છે એ તમને સંભળાવશે કે તમે લાઈફ ટાઈમ હાઈની આસપાસ છો. બેંક નિફ્ટી નવો લાઈફ ટાઈમ હાઈ ક્રોસ કરે છે. નિફ્ટીએ નવો 26,325નો લાઈફ ટાઈમ હાઈ બનાવ્યો. પરંતુ મોટા ભાગના લોકોના જે પોર્ટફોલિયો છે એ 15 થી 20% ડાઉન છે કારણ કે તેમાં અલગ કેટેગરીના શેર છે અને તેના કેટેગરીના પરફોર્મન્સ જે છે તેમાં ઘણા મોટો ફેરફાર સેન્સેક્સ અને નિફ્ટીની કમ્પેરમાં આવી રહ્યો છે. પરંતુ મિત્રો જો તમે 5 વર્ષનું રિટર્ન જોશો બજારનું અને ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડનું, તમારા કોઈ પણ મિત્ર હશે કે તમારા કોઈ પણ જૂના ડેટા હશે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીથી માંડીને પ્યોર ઇક્વિટીના, તે તમે જો 5 વર્ષનું તમારું હોરાઇઝન હશે તો તેમાં તમે શોર્ટ ગ્રીનમાં હશો. પર્ટિક્યુલર હું નિફ્ટીની વાત કરું મિત્રો તો 5 વર્ષ પહેલા નિફ્ટીનું આજના દિવસનું જે ક્લોઝિંગ હતું 13,513. તો ત્યાંથી મિત્રો આપણે જોઈએ આજના દિવસનું જે ક્લોઝિંગ છે તેમાં લગભગ 92.75%નો વધારો થયો છે. એટલે નિફ્ટીએ આટલું રિટર્ન 5 વર્ષમાં આપ્યું છે. સેન્સેક્સની વાત કરું મિત્રો તો 46,099નું ક્લોઝિંગ હતું 5 વર્ષ પહેલા આજના દિવસે. તો સેન્સેક્સમાં પણ આપણે જોઈએ મિત્રો તો લગભગ 85%નો વધારો છે. તો માર્કેટમાં લોંગ ટર્મમાં રિટર્ન બને છે. તમારા જૂના મ્યુચ્યુઅલ ફંડના ડેટા હશે, જે મ્યુચ્યુઅલ ફંડ તમારી પાસે 5 વર્ષની જૂનું હશે તે પણ તમારું ગ્રીનમાં જ હશે. તો આ તમે કન્વિક્શન જે છે એ તમને તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર આપશે મિત્રો. કારણ કે તમારી પાસે અમુક ઇનપુટ્સ નથી આવતા હોતા. અમુક ઇનપુટ જે છે એ અમુક લોકો પાસે જ આવતા હોય છે. તમે ગમે તેટલું રીડિંગ કરી લો, ગમે તેટલું તમે યુટ્યુબ કરી લો, જે જાતે તમારે ફાઇનાન્શિયલ પોર્ટફોલિયો મેનેજ કરવાની કેપેસિટી છે એ અમુક સીમા સુધી હોય. કારણ કે પ્રોફેશનલનું જે કામ છે એ પ્રોફેશનલ પાસે રહેવું જોઈએ. તમે એવું કોઈ જોયું ડૉક્ટર કે જે તમને વોટ્સઅપ પર તમારા રિપોર્ટ જોઈને
કહી દે કે તમારે આ ઓપરેશન કરવું પડશે. તમે એવું કોઈ જગ્યાએ જોયું કે તમે કોઈ મીટિંગ એટેન્ડ કરવા ગયા, ત્યાં તમને કોઈ તમારા ફેમિલી ડોક્ટર મળી ગયા અને ત્યાં તમે મળ્યા અને તમને કન્સલ્ટ કર્યું કે તમને બીપીની ગોળી લેવી પડશે કે શુગરની ગોળી લેવી પડશે. તો એ જ રીતે જે ફાઇનાન્શિયલ એડવાઇઝર છે તેનો રોલ છે. જેનું કામ હોય એ જ કરે. તમારું જે પણ પ્રોફેશન હોય એ તમારે કન્ટિન્યુ રાખવું જોઈએ મિત્રો. જે તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગનું કામ છે એ તમારે પાકા ફાઇનાન્શિયલ પ્લાનર પાસે જ જવું જોઈએ. કારણ કે ફાઇનાન્શિયલ પ્લાનર અને ફાઇનાન્શિયલ એડવાઇઝર એ તમને તમારી જે ખોટી એક્શન છે તેને લેતા અટકાવશે. જ્યારે પણ બજારમાં પેનિકનો માહોલ આવતો હોય છે ત્યારે ફાઇનાન્શિયલ એડવાઇઝરનો રોલ કામ આવે છે. કારણ કે બજાર જ્યારે ચાલતું હોય છે ત્યારે બધાના પોર્ટફોલિયો ગ્રીન જ હોય છે, પરંતુ જ્યારે બજારમાં પેનિકનો માહોલ આવતો હોય છે ત્યારે એકચ્યુઅલમાં ફાઇનાન્શિયલ એડવાઇઝરનો રોલ આવતો હોય છે. અને હું સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે ફાઇનાન્શિયલ એડવાઇઝર એટલે પૂરેપૂરી ફાઇનાન્શિયલ બાસ્કેટની જે માહિતી આપતો હોય એ, ના કે તમને કોઈ પ્રોડક્ટ વેચતો હોય. જે પ્રોડક્ટ વેચે છે તેને ફાઇનાન્શિયલ એડવાઇઝર ન કહેવાય. મારું આ સ્પષ્ટ ઉલ્લેખ એ છે કે મોટા ભાગના ઇન્સ્યોરન્સ વેચતા લોકો પોતાને ફાઇનાન્શિયલ એડવાઇઝર પ્રસ્તુત કરતા હોય છે. તો ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટને સેપરેટ રાખવું જોઈએ મિત્રો. તો આ મહત્વપૂર્ણ મુદ્દા છે જેને કારણે તમારા પોર્ટફોલિયોને બહુ મોટી અસર થતી હોય છે. કારણ કે અમુક વાર અમુક ડિસિઝનો તમે એવા લઈ લેતા હો છો, કયા સેક્ટર આગળ ચાલવાનું છે, કયા સેક્ટર પર હવે થોડુંક વિરામ લેવાનો સમય છે, તેની માહિતીઓ દર વખતે તમારી પાસે નથી હોતી. હવે જે હાલમાં જે મિત્રો ગવર્મેન્ટે જે જીએસટી રેટ કટ કર્યો છે, આરબીઆઈ દ્વારા જે રેપો રેટમાં ઘટાડો કર્યો છે, તેને કારણે કન્ઝમ્પશનની જે થીમ છે આગલા 3 થી 4 વર્ષથી લઈને 5 વર્ષ સુધીમાં પ્લે આઉટ થવાની પૂરેપૂરી તૈયારી છે. તો આ એક થીમ તમે ફોકસ કરી શકો છો. તેની સાથે સાથે મિત્રો આગલા સમય માટે અને લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન માટે તમારે ડિફેન્સ થીમ પર ફોકસ રાખવું જોઈએ. ડિફેન્સ એક એવી થીમ છે, ડિફેન્સ એક એવું સેક્ટર છે જે તમારા પોર્ટફોલિયોમાં હોવું જ જોઈએ. કારણ કે હાલમાં બોર્ડર પર સિચ્યુએશન તણાવપૂર્ણ છે. તમે આ મારી વાત સાથે કદાચ એગ્રી નહીં થાવ, તમને એવું લાગતું હશે કે હાલમાં ભારતની બોર્ડર પર કોઈ તણાવ નથી, પરંતુ જે રીતના ભારતના ડિફેન્સ મિનિસ્ટરના સ્ટેટમેન્ટ આવી રહ્યા છે તે રીતે આઈ એમ શ્યોર કે કંઈક ને કંઈક મોટી ઘટના ટૂંક સમયમાં બની શકે છે. હું પણ જે ડિફેન્સને સેક્ટરની વાત કરી રહ્યો છું એ આવતા 5, 7 થી 10 વર્ષ માટેની વાત કરી રહ્યો છું. હાલમાં બોર્ડર પર જે તણાવ છે એ વાત તો કન્ટિન્યુ રહેશે જ, કારણ કે એ આપણા માટે લાંબા સમયથી છે. પરંતુ હું એઝ અ ઇન્વેસ્ટમેન્ટ પ્રોસ્પેક્ટિવથી વાત કરી રહ્યો છું. થોડાક સમય પહેલા બિફોર લોકડાઉન, ઇન્વેસ્ટમેન્ટના ટર્મમાં 5 વર્ષ એ થોડોક સમય જ કહેવાય. લોકડાઉનના પહેલા મિત્રો આપણે ડિફેન્સના બાયર હતા, ડિફેન્સ ઇક્વિપમેન્ટના. પરંતુ હવે આપણે ડિફેન્સના જે છે એ એક્સપોર્ટ કરવા લાગ્યા છે. તો હજી આપણી એકચ્યુઅલ કેપેસિટી જે છે એ હજી ઓપન થઈ રહી છે. તો બજાર માટે હજી વેલ્યુએશન સસ્તા કહી શકાય. પર્ટિક્યુલર હું ડિફેન્સ સેક્ટરની વાત કરું છું. થોડાક સમય માટે તમને એવું લાગી શકે છે કે ડિફેન્સનો જે થીમ છે એ પ્લે આઉટ નહીં થઈ શકે, પરંતુ હું લાંબા પીરિયડ માટે વાત કરી રહ્યો છું. 5 થી 7 થી 10 વર્ષની વાત કરી રહ્યો છું. તો આ બે થીમ પર તમે ફોકસ કરી શકો છો મિત્રો. તમારી કોઈ પણ આગળ ઇન્ક્વાયરી હોય સેક્ટર સંબંધિત, કે કોઈ સેક્ટર કે કોઈ સ્ટોક તમને કઈ રીતનો લાગે છે, તો તેના માટે તમે અમને અહીંયા સવાલ પૂછી શકો છો. અન્યથા તમે અમને અંગતમાં પણ સંપર્ક કરી શકો છો. તો આગલા વીકમાં માર્કેટ શું કહી રહ્યું છે મિત્રો? તો આગલા વીકમાં માર્કેટ હવે અહીંયાથી આગળ 26,200 તરફ અને 26,300 તરફ પ્રયાણ કરશે. ત્યાં થોડુંક હર્ડલ બની શકે છે. જો બજાર તેને પોઝિટિવલી પાર કરે તો પછી નવા લાઈફ ટાઈમ હાઈની ઉપર ક્લોઝિંગ આપશે અને 26,500 તરફ પ્રયાણ કરશે. પરંતુ તે પહેલા 26,200 પર થોડો વિરામ લઈ શકે છે. નીચેની તરફ હવે આપણો સપોર્ટ થોડો દૂર શિફ્ટ થયો છે. 25,700 બજાર માટે એક મહત્વપૂર્ણ સપોર્ટ બનશે. કારણ કે લાંબા સમયથી બજાર 25,700 થી રિવર્સ લીધું છે. તો 25,700 અને ઉપર 26,200 થી 26,300 આ એક નેરો રેન્જ મેં તમને આપી દીધો.
આગળ બજારમાં કંઈક મોટી ઘટના બનશે તો બજાર પછી બેમાંથી કોઈ એક દિવસ બ્રેક કરીને ઉપર કે નીચેની તરફ જઈ શકે છે. તો આ તો આપણું આ વીકનું માર્કેટ વીકલી અપડેટ. હવે આપણે મળીશું આવતા શુક્રવારે એટલે કે 19 ડિસેમ્બરે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.